એમેઝોન કંપનીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર બીજા વ્યક્તિનો જીએસટી નંબર તથા પેન કાર્ડ નંબરનો ઉપયોગ કરી છેતરપિંડી કરતા ઇસમોને અડાજણ પોલીસે પકડી પાડ્યા છે। સુરત પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2એ છેતરપિંડી સાયબર ક્રાઇમના અનડિટેક ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાને આધારે અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ગોજિયા, પોલીસ ઇન્સ્પેક્ટર બીએ ભટ્ટ, અડાજણ પોલીસ સ્ટેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ હેઠળ નોંધાયેલ ગુના સંબંધે જરૂરી માર્ગદર્શન અને સુપરવિઝન કરી ગુનાના આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપી હતી। જે અન્વયે સર્વેલન્સ પીએસઆઈ અને સ્ટાફના પોલીસ માણસો અને સાયબર ક્રાઇમની પોલીસ ટીમને સાથે રાખી ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપી અમિત નરસિંહભાઈ જીવાણી, હેતકુમાર અમૃતભાઈ ચૌહાણ, અશ્વિન વિનુભાઈ આંબલિયાને પકડી પાડ્યો હતો। આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ ઉપરોક્ત ગુનાના ફરિયાદીની જાણ બહાર અને તેમની સંમતિ વગર જીએસટી નંબર અને પેન કાર્ડ નંબર તથા ફરિયાદીની ઓનલાઈન ફર્મ શ્રી ભવંધી ક્રિએશનના એમેઝોન કંપનીમાં ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ઉપયોગ કરી આરોપીઓએ પોતાના આર્થિક લાભ સારું તે ફર્મમાં સાહિદના ઋગ્વેદી નામથી છત્રીનું વેચાણ કરી છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી હતી।